દેશ અને રાજ્યના કેટલાક ભાગોમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ભરૂચ જિલ્લાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જો કોઈ શંકાસ્પદ કેસ સામે આવે તો દર્દીને તાત્કાલિક અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જોકે ભરૂચ જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે હાલની સ્થિતિને જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. કેસ ન હોવા છતાં આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારની ઢીલાસ મૂકવા માંગતું નથી. તકેદારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં સર્વેલન્સ કામગીરી અને જરૂરી અટકાયતી પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો બાળકોમાં અચાનક તીવ્ર તાવ આવે, ઝટકા આવે અથવા કોઈ અસામાન્ય શારીરિક લક્ષણો જણાય તો સહેજ પણ બેદરકારી રાખ્યા વિના તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે તબીબીનો સંપર્ક કરવો. ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ, પરંતુ હાલ ચાંદીપુરા વાયરસથી ગભરાવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. ચાંદીપુરમના વાયરસના 2 કેસ જણાઈ આવેલ હતા, જે ગુજરાત સરકારની તકેદારી રૂપે આપણે એ વાયરસની જે પેશન્ટ આવ્યા હતા એમાં એસએસજી દરમિયાન ક્યાંક મૃત્યુના સમાચાર આવ્યા. તે પછી ગુજરાત સરકારના સતર્કતાના આઇસોલેશન માટે અમે લોકોએ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જેમ કોવિડમાં પણ આઇસોલેશન કર્યું હતું, જેમ આગળ કોઈપણ વખતે આકસ્મિક કોઈપણ રોગ આવે તો એની માટે તકેદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોય છે, તેમ ચાંદીપુરમ વાયરસનું પણ કોઈ દર્દી આવે તો ભરૂચ જિલ્લાના કોઈપણ જગ્યાથી કે કોઈપણ ખૂણેથી દર્દી આવે તેની માટે સજગતા માટેનો પ્રયાસ, અને અહીંયા પેશન્ટ આવે તો ડૉક્ટરોની ટીમ સાથે લેબોરેટરી અને એની સાથે જે પણ જરૂરી પડતા પગલાં લેવા પડે તેનું મેનેજમેન્ટ અને ભરૂચ વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અમે લોકો ખડેપગે પ્રયત્ન કરીશું કે કોઈપણ પેશન્ટ કે કોઈપણ દર્દીને ક્યાંય પણ તકલીફ ન પડે એના માટેનો અમારો એક નાનો સુદૃઢ પ્રયાસ રહેશે.